આ તો ભાઈ તો જવા દે. ફોન આવ્યો તો કે બીમાર ખબર નહીં પછી ડમરા શું થયું. તારું માયલું આવતો છે તાર મેં તો કોઈ દેખાતું હોય નહીં કે સાઈડ ઊંઘી જવા દે. ઘેરે કોઈ લાગતું નહીં. અલે હાઈવે ઊંઘી રહ્યું ડમરા. ઓ ડમરા એ દુર્બા શું થયું લે? બાપા હું જતો રહ્યો. દવા લઈ આવો પણ. દુર્બા ડોક્ટર જોડે જોતો રિપોર્ટ કઢાયા તો તારા ભાઈબંધ ની કિડની ફેલ થઈ ગઈ. એવું હવે હું ના પીવું પણ બંકા છે પીવાનું ડોક્ટરે લાખ રૂપિયા કીધા કિડની નાખવાના. એટલા બધા પૈસા જોઈ લાવતા એટલા બધા તું. તમે કોક કરી આલો. હું તો કરું કે વાળતો પૈસા એટલા પડે નહીં. તમારો ભાઈબંધ મરી જશે, ગામમાં ગયેલો મરી જશે. મને દયા તો આવે પણ હું કરું પૈસા નહીં મારજો રે. પૈસા એક ભાઈ જોડે બોલ વ્યાજો કા લે. આવો લઈ લઈએ. હા આવો લઈ લઈએ. વ્યાજ પર ઉપર હો બંધ જઈશું. હું વચ્ચે રહું પાવ. હા બંધ જઈશું બસ. ફાઈનલ ને? ફાઈનલ. તો પછી જવું પડે પાવ આપડે એક ચોકાન એ ભાઈ ને મળવું પડે આપડે. મળી લઈએ. હાલો હેડા છે ને? થોડો હેડે. હા તો હેડો જઈએ. હમણાં ગોળીઓ કરીને જો આવીને આવી ગોળીઓ આલે કેપ્સ્યુલ ગોળીઓ તો ગરવાડી પર હો. વાહ હા બાપા રે શું કરું નાચવાનું થઈ ગયું મારા પપ્પા તો. પીવાનું હતું રાખ ને હું ના પણ કરી દીધી. અલ્યા બાપા નહીં પીતો. 3 મહિના બંધ કર્યું તો તારા પેલું તો જેવું એટલા વચ્ચે વામેશ્વર ને એવું છે ને તે ઘરના કે દવા લઈ આવો. તે દવા લેવા જાવ તો ડોક્ટર ક્યાં રિપોર્ટ કાઢવા પડે. રિપોર્ટ કાઢે ને તો 1 કિડની ફેલ કરી નાખી. એક તો આવા શેતામાં હોય શેતામાં પોણી વાળી દીધી. શેતમભાઈ એટલે રહું કે ગામમાં કોકલા રટકેવો આવા આસાનું આમ નથી અમે ના કરતા. આપે દાય તો થશે. જય માતાજી. બીમારી બે હજાર થોડી કિડની ફેલ બતાવો. એવું હું કેતો ખબર જો પૈસા અમારા જોડે માગી હતા તો પૈસા મૂકું મારા જોડે સેટિંગ થાય એવું નહીં. બરોબર તમે વેજુ કરી હતા તો કરી લાખ રૂપિયા જોઈએ. લાખ રૂપિયા 10,000 થાય. 10,000 વેચ થાય. કશો વાંધો નહીં. હા 10 ટકા પૈસા નહીં બરોબર જે વધારે પૈસા નહીં મળી જાય તમે ટેન્શન ના લેશો યાર. તો દયા આવો મને યાર. ના આજે આપડે જા ભાઈ લેતા જઈએ. લાખ લાવજો. બાપા રે પીવાનું બીવાનું હું માપનું રાખો. કહું યાર હું બંધ ના કરી દીધો છે. ચાંદુ બંધ કરી દીધું. અલ્યા મારા ભાઈ બંધ કર્યું 3 મહિના. આ તો કાલે વામેટો ને ઓછું તો વોચમેન કે દવાખાને જઈ આવો. ના એ કરાવી દઉં તમે. હાલો યુવરાજ છે. હા થઈ જાય ફાઇનલ. બાપા રે એ હા હો હા ના આપેલું એ તો ગણી જ લાવ્યા અમારે કમ્પ્લીટ જ ગણી લો પછી ગણી લે અમારે કમ્પ્લીટ જ છે અમે ગણી લે બાપા રે દુર્ભા પૈસા યુવરાજ સિંહ મારા જોડે બની અમારા મળી જાય જો પૈસા આવી જાય બરોબર. હા બાપા એવા વિશ્વાસ આવે મારા પેલો અડધો વીઘો મેલ દીધા. ના રે આવી ગુની ગયો આપડે લે પણ મને આમ ટાઈમ થાય ને એટલે આવજો. તામે હું નહીં બેઠો વચ્ચે તમે હોય એટલે બહુ ના લાવડા. બહુ લાગે લગભગ બચામાં જોડે રાખો. દવાખાને લઈ જાઓ હમણાં દવાખાને લઈ જવો તમારે.
લે આ રોશો નહીં યાર. પૈસા તો આપે એમ. પૈસા આપડે તો કરાવી રહ્યા છીએ યાર. રોશો તો હવે લઈ જવું હે ગયા. સારા દવાખાને મળે હો. હા. બીજા પૈસા અથવા તો પછી કરી મળી જાય. હા, એ તો કહો તમે. એવો બા તમારું સારું હા. થયું. શાંતિ નથી. હા બાપા ને દુર્બા જો આ પૈસા તો આલી દે બરોબર પણ હવે દવા કરાવજી યાર. દવા જ કરાવી હે બાપા. આ પીવાનું તો મૂકી દેજે. મેલી જ જાઉં હવે. જાળી જાઉં. એ શાંતિ છે જો. લેવરાજી હું કહું તો પૈસા લે બરાબર બરોબર. અને આ પાછા આલસી ની કોઈ ગણતરી એ તો દુર્ભા વચ્ચે હિન આપડે દુર્ભા નું રખીએ. એ તો વાત સાચી. હા. એટલે આપડે દુર્બણ જ મળવાનું પછી તો દુર્ભાન મળવાનું છે. બરાબર તો કોઈ વાંધો નહીં. કશો વાંધો નહીં. દુર્ભા વચ્ચે આપડે એમને રખીએ. દુર્બા બીજા જો તમારું સારું થજો. ખબર વચ્ચે મૂડી હું પાઉં બાપા એના પૂછતો દવા કરાવી દે વાંધો નહીં. બા અને દવા કરાવતા ચાલુ એ તો અમને જાઓ. હાલે પૈસા બરોબર. બરાબર અને હું જાઉં ઘેર હો ને. હા રે ખબર લેતા નજો. હા. દુરિયો જોક ને જોવા દે. દુરિયો જો આમાં મજા આવશે. ડમરું પાનું નાચે કે જેવું જેવું ના હોય. લાખ રૂપિયા કરકતી મારી હશે. મજા આવશે. આ તો ડમરુજી નું નાટક. પૈસા માટે ડમરુજી ગમે તેવું નાટક કરે. કિડની કશું વાયરલ ફેલ નહીં થઈ ગયું. કિડની ફેલ થઈ ગયું મને ઉભો ના થાય ગાટલામી. અને પેલો દુરિયો કેવું ઉલ્લુ બનાવે. દુરિયા પાહો આજ ચાલી લઈ જાય આમ લઈ જાય. એટલે આ દુરિયા તું તારી જિંદગી છો કાઢી. મારો બેટું દુનિયા પૈસા તો નહીં આને બરાબર પણ પેલા વ્યાજ વાળા વ્યાજ લેવા આવશે એ દન શું થશે. અભી તો अपने पास माल है ना. કશું વાયરો કશું કેવું નહીં ને જે થાય કરી લે. અને પકડશે તો પેલા દુનિયા પકડશે ડમરુજી તો હું હાલો આપડે તો બેઠે શાંતિ. આજે પાલક પનીર નું શાક બનાવડાવું. રોટલા ને બોટલા બધું ધરાય ધરાય ખાવાનું જ રાખવું. અમે તો ઊંઘું સુખ શાંતિ. હા સાચી ઉપર વેલી ને ઊંઘું. આમ જ ડમરૂબા 55 થઈ ગયા તાની. ભૂખ લાગી ગયો. ખાવું પડે. યાર કાકો હે કે નહીં ખબર જોવું પડે પેલા. બહુ જબરજસ્ત લાગે હો. બે તો તારું મારે કાકો તો છે. કોઈ ગેસી લાગે હો. હા હે ને કાકા. કાકા જે ચાલે ઓહો પૈસા તો લાયા એટલા બધા. એ ગમે ત્યારે પૈસા ના ઘોડ્યા જવું હો. તાર કાકો ની હાલતા ના ચો રાખા જાવ ખરા બાપુ ને ગોમમાં જતો ગામમાં જતો. લાવવાનો પૈસા લાવવાનો 1500 જે હોય. હા પૈસા લાવવાનો 1500 પેલું 1500 છે. આ દાઢી ખાન છે. આ દાઢી ખાન છે. આવું ખાન છે ને એકાશી 1500 તો આય અલે આવો તો હાથ બાતા નહીં યાર. રે ના હાલો લાવો. તમારા કાકો વખત મેલી જતા હા હાલો ને પછી હાલ દે તું પાછા તમે. એ ના લાય જા પેલા પાણી પર લાય. કાકા જો પૈસા ફસ્યા છે કોક કરવું પડે. કોક કરું ઘેરની ગોળી ઊંઘાઈ દઉં અને પૈસા લઈને જતો રહો એટલે લુગડો લાવી દઉં બૂટ લાવી દઉં ને ખાવું વખતે પૈ આવું ગોળી
અને માનો બેટો પેલા છોકરાને પોને ભરવા મોકલ્યો હા ચાલનો ગયો હો કોઈ કરે નહીં પૈસા ભરી નકર છોકરાનું મન તો જબરું લલચાય વખાણો કરો છે અને કેટલા લ્યો લે અલે ના મારી જા પાસે તો પોને લઈને આવું શું કરવાનું અને તાને લ્યો પીઓ મેલ દે અને મારું બેટો આવા પૈસા લેવા આવ્યા પણ આલુક ના આલ્યું એ વિચાર કરો લાવ હેડો પૈસા આલજો મારે જવું કેટલા 1000 રૂપિયા લો 500 મળશે લેવા હોય જ લે ના જાય હાલો ના ભાઈ 500 જ 1000 આલો એટલે મારે લુગડો અને બૂટ ને બે જાય એટલે આ 500 રાખ ને કમાતે કેવું થાય ખબર નતા ને ના જાય હાલો આ 1000 ખરી હોને 1000 કશું મળે નહીં મારો બેટો આમ ચક્કર જેવું લાગે જ્ઞાન આવે એવું થાય હા એક કામ કર 500 રૂપિયા લઈને જા જવું હોય તો બરાબર વધારે પૈસા મળશે ને મને ઊંઘવા દે કો તો કતી રહીને હું વિચારું પછી ના કતી રહીને આવો હું વિચારું કારણ કે 1000 રૂપિયા હાલતા જ મારો જીવ ના ચાલે ઊંઘવા દો પછી વાર મારો બેટો જેવો બોરી હતા જેવું લાગે ખરું હા એવો પૈસા તો ઘણું બધું લઈ આવું